અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીડા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરશિયાના માણસ, અમે વારસાગત સમસ્યાના માણસ. ભગવતી કુમાર શર્માની આ પંક્તિઓમાં ઉપયોગમાં લેવાયેલ બે શબ્દો મરશિયા અને ફટાણા આ શું છે? ચાલો આપણે સમજીએ. આપણી ગુજરાતી લોક સંસ્કૃતિ સંસ્કારો અને પરંપરાઓનો અનોખો સમન્વય છે. જન્મથી લઈને છેક મરણ સુધીના તમામ પ્રસંગોને આપણે આપણા ગીતોમાં વણી લીધા છે. જી હા, ગુજરાતી લોક સાહિત્યના બે પ્રકારો, હાસ્યના હુમલા જેવા ફટાણાઓ અને હૃદયના આક્રંદ જેવા મરશિયાઓ. આ બે સાંભળવામાં તો તદ્દન વિરોધી લાગે, પરંતુ જીવનના મનોવિજ્ઞાનને સમજવા માટે અત્યંત જરૂરી છે. ગુજરાતી લગ્નોમાં જ્યારે વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી ભરેલું હોય ત્યારે ફટાણા તેમાં મીઠું અને મરચું ઉમેરવાનું કામ કરે છે. લગ્ન વેળાએ બે વહેવાઈ પક્ષો વચ્ચે મર્યાદા કે ખચકાટ હોય તેને તોડવા માટે ફટાણા ગાવામાં આવે છે. આમ તો ફટાણા એ આઈસ બ્રેકરનું કામ કરે છે, જે વાતાવરણને હળવું રાખે છે. જ્યાં ફટાણા આપણને હસાવે છે, ત્યાં મરશિયા આપણા હૃદયને હચમચાવી મૂકે છે. જ્યારે કોઈ સ્વજન આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે હૈયા વરાળ કાઢવા માટે, હૃદયના ભારને ઓછો કરવા માટે એમની યાદમાં જે કરુણ પ્રશસ્તિ ગાવામાં આવે છે તેને ગુજરાતી લોક સાહિત્યમાં મરશિયા કયા છે. એક તરફ હાસ્યના ફુવારા, બીજી તરફ અશ્રુની ધાર, આટલો જ છે દોસ્ત જીવનનો સાર.